ફરી એક વખત વડોદરાની એમએસ યુનિવર્સિટીની લાલિયાવાડીનો પર્દાફાશ થયો। દરેક ફેકલ્ટીના એસેસમેન્ટ સેલ માટે બનાવાયેલી ઇમારત 4 વર્ષથી તૂળખાઈ રહી છે। વર્ષ 2019માં 3.38 કરોડના ખર્ચે ઇમારતના નિર્માણનું કામ શરૂ થયું હતું અને વર્ષ 2021માં ઇમારત બનીને તૈયાર પણ થઈ ગઈ, પરંતુ 4 વર્ષ થયા બાદ હજુ પણ ઇમારતનો ઉપયોગ શરૂ નથી કરાયો। ફર્નિચર અને વાયરિંગનું કામ બાકી હોવાનું કહી રજિસ્ટ્રારે બચાવ કર્યો। વડોદરા એમએસ યુનિવર્સિટીના અણધણ વહીવટનો સૌથી મોટો નમૂનો સામે આવ્યો છે। આપ જોઈ શકો છો કે અહીંયા એમએસ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા વિભાગ બનાવવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી અહીંયા તેનું ઉદ્ઘાટન પણ બિલ્ડિંગનું નથી થઈ શક્યું અને અહીંયા જોઈ શકો છો કે કરોડિયાના જે જાળા સાથે કચરાપેટી સમાન અહીંયા ઇમારત બનાવી દેવામાં આવી છે। પરીક્ષા વિભાગનું 3.38 કરોડના ખર્ચે આ નવી બિલ્ડિંગ બનાવવામાં આવી